વેલકમ બેક। પાટણના સાંતલપુરમાં એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ગામડી ગામે 36 લોકોને બચાવવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 35 જેટલા લોકોની બચાવ કામગીરી ચાલુ છે। તો ઉત્તર ગુજરાતમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ તેમજ સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે। તો આ તરફ પાટણના ગામડી ગામે 36 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। વધુ માહિતી આપશે સંવાદદાતા હર્ષદ પંચોલી। હર્ષદ, જે રીતે 36 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને હજુ પણ 35 લોકોને બચાવવાની કામગીરી ચાલુ છે, અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસ રેસ આપણે જણાવું કે જે રીતે વરસાદ સાંતલપુર તાલુકામાં જે વરસાદના પાણી કરતા જે કહેવાય કે જનક સુધીના પાણીએ જે કહેર મચાવ્યો છે ને પાણી લાગે છે સંવાદદાતા સાથેનો સંપર્ક તૂટી ગયો છે। તો જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, 36 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ 35 લોકોને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે। એનડીઆરએફના જાંબાઝ જવાનોએ 36 લોકોનું રેસ્ક્યુ કરીને તમામને સલામત સ્થળે ખસેડ્યા છે। તો સમગ્ર બનાવ પાટણના સાંતલપુર તાલુકાના ગામડી ગામનો છે। તો 36 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે અને હજુ પણ 35 લોકોને બચાવવા માટેની કામગીરી ચાલુ છે।